हेलो गाइस, वेलकम टू माय ब्लॉग। तो मैं आ गया हूँ अभी कच्छ और है यहाँ पे मैं आ गया एक मंदिर पे हूँ, वो है कान पर। तो आपको दिखाओ तो कैसा मंदिर बाहर से है। रुको। तो गाइस आ टाइप નું અહીંયા મંદિર છે। તો અંદર જાશું તો મેં ચંપલ અહીં ઉતારી દીધા, પરંતુ આગળ ઉપર ઉતારવાનું તમને બોર્ડ દેખાઈ રહ્યું છે। અહીંયા ચંપલ ઉતારવાના છે। તો આપણે જાશું હવે અંદર। ભાઈ કહે છે કે અહીંથી આ સાઈડ જવાનું છે આપણે। તો પહેલાં સૌથી પહેલાં નાના મંદિરમાં જઈશું। તો બધાની સાથે પણ હું પણ જઈ રહ્યો છું। તો ત્યાં મંદિર પરિષદમાં વ્યવસ્થા જાળવી અહીંયા બોર્ડ માર્યો છે। આ કેનું મંદિર છે આપણે જોઈએ હવે। તો આ મંદિર છે ગણેશ ભગવાનનું। તમને મૂર્તિનું દર્શન કરાવું હમણાં। આ મૂર્તિ છે। હવે અહીંથી પાછું રિટર્ન જવાનું છે ઓલા મંદિરે। ત્રિષા દર્શન કરે છે। આ ભૈરવનાથનું મંદિર છે। તમે દર્શન કરી શકો છો। પાછું અહીંથી રિટર્ન જવાનું છે અને આગળ મંદિર જવાનું છે। અહીંયા ભગવાન પ્રમાણે ઉપર મંદિરમાં અલગ અલગ ડિઝાઇન પાડવામાં આવે છે। તમને આગળ જઈને દેખાડીશ। આ કાત્યાયની માતાનું મંદિર છે આવડું, તમે દર્શન કરી શકો છો। પહેલાં સૌથી પહેલાં વાસુકી નાગનું તમે દર્શન કરી શકો છો અહીંયા। પછી આપણે જોઈશું ઉપરનું મંદિર। આ પ્રમાણે આખી ડિઝાઇન કરેલી છે, તેમજ અલગ અલગ મંદિરની ડિઝાઇન કરવામાં આવે છે, જેમ ભગવાન પ્રમાણે છે। જેમ આ કાત્યાયની માતાનું મંદિર છે, તેમજ આ મંદિરની ડિઝાઇન કાત્યાયની માતાની મૂર્તિ સાથે કરવામાં આવી છે। હવે આગળ જઈશું આપણે। પહેલાં આપણે સ્ટિક નીચે કરી લઈએ। સ્ટિક નીચે થઈ ગઈ। હવે આગળ જશું। આગળ બધા પહોંચી ગયા છે, હું પાછળ રહી ગયો છું। આગળ જશું આપણે। આ કેનું મંદિર છે આપણે જોઈશું। મૂર્તિ પ્રમાણે તો દુર્ગા માનું મંદિર છે। આ મૂર્તિ પણ ઉપર મંદિર પર દુર્ગા માતા મંદિર બનાવતું તમે દર્શન કરી શકો છો। આ મૂર્તિના જે સિંહ ઉપર બેઠેલા છે। હવે આપણે બધા વૃક્ષ જોયું, જેમાં તમારા રાશિ પ્રમાણે કયું વૃક્ષ આવે તમને ખબર પડશે। આ છે પીપળો, તેમાં આવશે કર્ક રાશિ। આ પણ પીપળો છે। આગળ બધા અલગ અલગ વૃક્ષ જોઈશું, પછી આપણે ધીમે ધીમે મેન મંદિરમાં જઈશું। આ છે નાગકેસર, જે કર્ક રાશિમાં પણ ચાલશે। આપણે આગળ વૃક્ષના નામ જોતા જઈશું। આ પણ એક વૃક્ષ છે। આ વૃક્ષ છે ખાખરો, જે સિંહ રાશિમાં ચાલશે। તેમાં અલગ અલગ વૃક્ષો છે, પછી આપણે મંદિર દર્શન કરી આવશું।
પછી આગળના વૃક્ષો જોઈશું નિરાતે. આ કૃષ્ણ ભગવાનનું છે જે તમે દર્શન કરી શકો છો. તેમજ ઉપર તેના પ્રમાણે નકશીકામ કરવામાં આવ્યું છે. આપણા વૃક્ષ છે, વૃક્ષ કન્યા જે નલ્લું તુલામાં ચાલશે આપણું વૃક્ષ. આ સીમળો છે જે પર્ણસિંહ રાશિમાં ચાલશે. આ તમે જઈશો તો આ છે કાનપુર જે રાપરમાં આવેલું છે કચ્છમાં. તમે જઈશો તમને અલગ અલગ વૃક્ષના અલગ અલગ વૃક્ષ તેમાં નીચે લખેલું છે કઈ રાશિમાં કઈ વૃક્ષ ચાલે અને કઈને ચડાવવાથી તે આપણું ફળ મળે છે. જેમ કે આ છે તુલસી, જે મારી રાશિ કેમ કે તમારી રાશિ ધનુર છે તો એમાં તુલસી ચાલશે. જે પિતૃને ચડાવવાથી જ આપણો રાશિ સારી રહી છે. તેમાં તેને ગિલોય પણ કહે છે. દિશા કહે છે કે આ એની રાશિ છે. આ પણ તુલસીનું છે. ધીમે ધીમે મોટો ડંગ છે એની પહેલા મંદિર છે દર્શન કરીએ પણ મોટા ડંગ તરફ જઈશું. ત્યાં ડંગ વંગાડીશું આપણે. અહીંયા ઘણી બધી ચકલીઓ છે તેથી એનો અવાજ મધુર પણ લાગે છે આપણને. તમને સંભળાતો હોય તો ડંકા તરફ આવી ગયો છું. તેના ડંકાનો આપણે વગાડીશું. ત્યારબાદ આપણે ડંકો વગાડો તેથી મસ્ત અવાજ આવ્યો તો મોટો ડંકો તમે સાંભળો તો આપણા પેલા પપ્પા બોલાવી પડે કે ડંકો છે મોટો, જલ્દી ચાલો પપ્પા. દ્રિશાને બોલા દ્રિશા. ધાર્મિક દોડતો દોડતો આવે છે. પછી દ્રિશા પપ્પા આવે છે. હવે ડંકો વગાડશે બે. આ ડંકો કામ આ ડંકો તમને માત્ર કાન પરમાં જ જોવા મળશે. देखो दिशा से बजा. अभी एक एक बार होता है 2 बार बस एंड अप. दिशा मम्मी ने बोलावा जाए છે હવે. ધાર્મિક થશે રે ભાઈ, ધાર્મિક મૂકી દે. तो धार्मिक से बजता नहीं है गाइस, सॉरी क्योंकि मैंने गुजराती बोलना स्टार्ट कर दिया था. मैं भूल गया था हिंदी बोलने के लिए. अब से हिंदी में बोलूँगा मैं. ये मेरा रूटीन हो गया क्योंकि मैं बाबा हिंदी ब्लॉग बनाता हूँ इसलिए रूटीन हो गया था. मम्मी को बुलाऊंगा अभी. मम्मी मम्मी आए तो ये कोशिश करे धार्मिक. त्रिशा भी एक वजह भी फिर भी कोशिश करी है वो. मैं बजाऊंगा ये. अभी बजाऊंगा, रुको. दो बार मम्मी बजाएगी. मम्मी लो मम्मी बजाएगी. देखो 1 2 सब बजा रहा है. देखो
બીજા नहीं बजाएंगे धार्मिक। मेरे मोटे पापा बजाएंगे, देखना अभी कितना अच्छा आवाज आएगा। अले मोटा बजाएंगे देखो अभी। अभी देखो रापर गुंजू रापर। આગળ જશો હજી એક મંદિર બાકી છે, ત્યારબાદ આપણે જશું મુખ્ય મંદિરમાં. આ મંદિર કેવું છે જોઈએ, લગભગ નવગ્રહનું છે. હા, નવગ્રહનું મંદિર છે આવડું આ. તેમાં બધાના ગ્રહ પ્રમાણે તેઓને પોષક પહેરાવ્યા છે. લગભગ વચમાં સૂર્ય દેવતા છે, કેમ કે તે મેન ગણાય તેથી તે સૂર્ય દેવતા વચ્ચે છે. તો હવે આપણે બધાની સાથે મુખ્ય મંદિરમાં જઈશું. તેની પહેલાં જોઈએ કેવું છે મુખ્ય મંદિર. મોટું છે મુખ્ય મંદિર, તેમજ તેમાં 1008 શિવલિંગ છે. તેમાં આજે લખ્યું છે તે કુલ 1008 શિવલિંગના 10 નામ તેમજ શ્લોક છે. તમે આગળ દેખાવાનું ભૂલી ગયો હતો, આગળ અલગ અલગ છે બધા. તેમજ અહીંયા કુંડ છે હવનના. બધા નવગ્રહ દર્શન કર્યા ત્યારબાદ જઈશું અમે પાણી પીવા. તો જઈશું આપણે પાણી પીવા, ત્યારબાદ જઈશું મુખ્ય મંદિરની પાસે. મુખ્ય મંદિર છે, અંદર મોટો સ્તંભ છે. પપ્પા ડંકો વગાડે છે. અહીંયા માઇક છે. હાલો 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 માઇક. આપણે પાણી પીવા જઈશું. ત્રિશાને પહેલાં પીવું. ત્રિશાને કહો પકડ. ત્રિશા पकड़ ले. त्रिशा का भी पानी देता देता हूँ. लो पानी पी रही है और मम्मी बैठ गए. मम्मी को बोलता है पकड़े, तब तक मैं पानी पी लेता हूँ. मम्मी पे पैसा लेने के बैठ गई. अब जाएंगे मुख्य मंदिर की ओर. तो ये बड़ा बड़ा स्तंभ, यहाँ पे चकली है वगैरह अंदर मंदिर में थी. यहाँ पे बड़ा बड़ा स्तंभ है जो तिरुपति में था. नंदी महाराज. जैसू में आगे સૌથી પહેલા જવાનું છે આપણે 1008 શિવલિંગને પાણી રેડવા. બધા કળશ ભરી રહ્યા છે. કુલ 1008 શિવલિંગ છે. મને કળશ આપી દીધું તો પાણી ભરવા જઈશું આપણે કળશમાં. સૌથી પહેલા આગળ જવાનું પાણી ભરવા અહીંથી. તો પાણી સ્ટાર્ટિંગ કરી રેડવાનું ધીમે ધીમે. કુલ 1008 શિવલિંગ છે. તેમજ આ મંદિર એક ખેડૂત હતા તેને સપનામાં માતાજી આવ્યા હતા, લિંગ માતાજી, તેથી તેણે મંદિર બનાવ્યું હતું.
તમને આખો ઇતિહાસ છેલ્લે કહીશ. એક 1008 શિવલિંગ છે, તેથી થોડાક શિવલિંગ તમને વિડીયો દેખાડી દઉં. પછી આપણે તમને શિવલિંગ પાણી દેખાડી આખો વિડીયો પાછો દેખાડીશ. तो गैस फिलहाल पानी मैंने चढ़ा दिया और पानी कम से कम मेरे को 30 मिनट लगा था. और जल्दी होने के लिए मैंने हाथ से जल्दी फटफट तीन लाइन में 3 शिवलिंग उसको जोड़ दिया. अब जाएंगे हम पंचमुखी शिवलिंग के पास. तो हम जाएंगे पंचमुखी शिवलिंग पे. ये उसके लिए पूरा हॉल बनाया था. तो गाइस ये है पंचमुखी शिवलिंग. और यहाँ पे पंच क्या है, यहाँ पे बैल है, एक महादेव का, एक ऋषभ है. तो अभी हम देखो आ रहा है, धार्मिक आ रहा है. तो अभी हम जाएंगे, ऊपर में आ गया. तो अभी हम जाएंगे यहाँ पे जब मंदिर है जो बाहर थे वही मंदिर थे, इसलिए आप इसके दर्शन कर सकते हो. तो गाइज ये आ गया हमारा मुख्य मंदिर. तभी हम जाएंगे इसके अंदर. तो यहाँ पे भी ऋषभ और है, और अंदर है माता जी. आपको दिखाता हूँ, ये है लेंग माता जी. आप इसका फोटो देख सकते हो. तो अभी हम आ गए प्रसादी के लेने बाहर. अंदर सब अलाउ नहीं था, मैं परमिशन लिख के अलाउ किया. यहाँ पे सब्जी चावल रोटी था. वो है कि यहाँ पे जो पंडित रहता था उसके सपने में ये लिंग माता जी आए थे. उसने ऐसा बोला कि यहाँ पे मंदिर करो, सब यहाँ पे आएंगे. इसलिए यहाँ पे 1008 शिवलिंग है और उसने लिंग माता यहाँ पे खुद विराजमान हुए हैं. अब यहाँ पे हम थोड़ा प्रसाद लेके थे, फिर हम निकलेंगे हमारे घर पे. थोड़ा प्रसाद लेके आपको दिखाता हूँ क्या प्रसाद में है. खाली आप जाएंगे घर पे, इसलिए वो यहाँ पे खत्म होता है. इसलिए आप इस वीडियो को लाइक, शेयर और सब्सक्राइब करें. बाय.